જો તમે એકવાર આ રીતે પેંડા બનાવી લીધા ને તો આ રક્ષાબંધનમાં તમે ચોક્કસથી ઘરે જ બનાવશો. તો એના માટે 2 લીટર દૂધ લેવાનું છે. અડધા લીટરને આપણે અલગથી પેનમાં રાખી દઈશું અને 1.5 લીટરને સારું એવું દૂધ ગરમ થઈ જાય એટલે એની અંદર 1 લીંબુનો રસ નાખી દઈશું. તો આ રીતનું બધું દૂધ ફાટી જશે. હવે એને એક કોટનના કપડામાં નાખી દઈશું અને પોટલી વાળશું એટલે બધું જ પાણી આની અંદરથી નીકળી જશે. હવે એક ગ્રાઇન્ડિંગ જારની અંદર 1 બાઉલ જેટલી ખાંડ, થોડા કાજુના ટુકડા અને એલચી નાખીને ક્રશ કરી દઈશું. ત્યારબાદ અડધો લીટર દૂધને સારું એવું ઠીક થાય ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે. એ દૂધ ફાડ્યું છે તેને ગ્રાઇન્ડિંગ જારની અંદર નાખી ક્રશ કરીને દૂધની અંદર નાખી દઈશું અને ત્યારબાદ ખાંડનો ભૂકો છે એને પણ આની અંદર નાખી મિક્સ કરી દઈશું અને 1 ચમચી દેશી ઘી નાખી પછી જ્યાં સુધી આ રીતે જામે નહીં ત્યાં સુધી ગરમ કરી લઈશું અને પેંડા વાળી લઈશું. તો આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટ કરજો.